તો થર્ડ ચેપ્ટર છે ધ લિટલ ગર્લ. Do you feel you know your parents better now than when you were much younger? Perhaps you now understand the reasons for some of their actions that used to upset you earlier. એવી કોઈ ઘટના તમને ખબર છે કે જ્યારે તમારા પેરેન્ટ તમારા પ્રત્યે અલગ બિહેવ કરતા હોય અને તમને અત્યારે સમજાયું હોય કે એ વખત એમણે જે એક્શન લીધેલું એ સાચું હતું? ખબર છે? અને બીજું છે કે this story about a little girl whose feelings for her father changes from fear to understanding will probably find an echo in every home. હવે આખી આ જે સ્ટોરી છે, સ્ટોરીની અંદર એક નાનકડી છોકરીની જે ફિલિંગ, એટલે એને જેવું લાગતું હોય છે એ રિયાલિટીમાં હોતું નથી, બરાબર? એટલે એને જો એની જે ફિલિંગની ફિયર હોય છે એ જે ફિલિંગ હોય છે એ કન્વર્ટ થઈને અન્ડરસ્ટેન્ડિંગમાં થઈ જાય છે અને એ દરેકે દરેક ઘરમાં જોવા મળતું હોય છે, બરાબર? ફાઇનલી આપણને ખબર પડતી હોય છે શરૂઆતમાં જ્યારે એ સમય હોય ત્યારે જે રીતે પેરેન્ટ્સ આપણી સાથે બિહેવ કરતા હોય ત્યારે સડનલી એવું લાગે કે આ ખોટું કરી રહ્યા છે, પણ પાછળ જતા આપણને ખબર પડે કે નો, ધેટ વોઝ ઓકે. સો લેટ્સ સ્ટાર્ટ ધ ચેપ્ટર ધ લિટલ ગર્લ, written by Catherine Mansfield. First para. To the little girl, he was a figure to be feared and avoided. Every morning before going to work, he came into her room and gave her a casual kiss, to which she responded with a goodbye father, and oh, there was a glad sense of relief when she heard the noise of the carriage growing fainter and fainter down the long road. To the little girl, he was a figure to be feared. બરાબર? એટલે એ નાની છોકરી માટે એ જે વ્યક્તિ હતો એ બહુ ડરામણો હતો, એટલે એને આમ ડર લાગતો હતો એનાથી, બરાબર? અને એને એવરી મોર્નિંગ એના ઘરમાં એક જ ઘટના થતી કે દરેક મોર્નિંગે એ વ્યક્તિ, એટલે એનો ફાધર છે અહીંયા, એ કે અરે આપણે શું નામ આપ્યું છે? હા, કેઝિયા પાસે આવે, પછી એને કિસ કરે અને પછી પાછા જતા રહે એના જોબ પર. અને જ્યારે એ એની ગાડી લઈને ધીમે ધીમે જતા હોય, એટલે ગાડીનો અવાજ ધીમો ધીમો ઓછો થતો જાય, એટલે એને આમ લાગે ઠંડક વળે, બરાબર? જેમ કે તમારા ક્લાસમાં પ્રિન્સિપાલ અચાનકથી આવી જાય તો બધા એકદમ અલર્ટ થઈ જાય, બરાબર? અને જેવા પ્રિન્સિપાલ જાય તે તમે તમારી રિલેક્સેશનના સ્ટેટમાં પાછા આવી જાઓ. In the evening when he came home, he stood near the staircase and heard his loud voice in the hall. અને ઇવનિંગમાં શું થતું કે એના ફાધર આવતા, ઘરે આવતા, she stood near the staircase, તે ત્યાં જે પેલી સ્ટેરકેસ હતી ત્યાં ઊભી રહેતી અને એનો જે અવાજ હતો, ઘોંઘાટ ભર્યો અવાજ, એ સાંભળતી. Bring my tea into the drawing room. Hasn't the paper come yet? Mother, go and see if my paper's out there and bring me my slippers. એટલે જ્યારે એટલું રૂટીન હતું કે જ્યારે પણ જોબથી ઘરે આવે એટલે તરત જ શું કરવા માંડે, તો સડનલી અવાજ કરવા માંડે, એટલે જોર જોરથી બોલવા લાગે, બરાબર? કારણ કે કામથી કંટાળીને આવેલા હોય એટલે લાઉડ નોઇઝમાં કહે કે બ્રિંગ માય ટી ઇન્ટુ ધ ડ્રોઈંગ રૂમમાં મારી ટી મૂકી દો. હેઝન્ટ ધ પેપર કમ યેટ? હજુ સુધી પેપર આવ્યું નથી. મધર, ગો એન્ડ સી ઇફ માય પેપર્સ આઉટ ધેર, એટલે કે પેપર છે કે નહીં એ જોતા આવો તમે. બ્રિંગ મી માય સ્લીપર્સ, અને મારા સ્લીપર્સ રૂમમાં
લાવો, અથવા તમે એમ કહે છે કે મારા સ્લીપર્સ લાવો. Kezia, mother would call to her, if you are a good girl, you can come down and take off father's boots. બરાબર. તો એની મમ્મી એને કહેતી, શું કહેતી કે જો તું ગુડ ગર્લ હોય, બરાબર, એટલે કે સારી છોકરી ગુડ ગર્લ હોય તો તું ફટાફટ નીચે આય અને તારા ફાધરના બૂટ્સ જે છે એ કાઢી દે. Slowly the girl would slip down the stairs, move slowly, steal across the hall and push open the drawing room door. બરાબર, એટલે પેલી ડરતી હોય, કારણ કે એને તો ડર જ લાગતો હતો પહેલેથી, એટલે ડરતી ડરતી ધીમે 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 આવે અને પછી ધીમે રહીને ડ્રોઈંગ રૂમ એમનું જે જ્યાં એના ફાધર જતા ત્યાં એ ડ્રોઈંગ રૂમનો દરવાજો ધીમે રહીને ખોલે. By that time he had his spectacles on and looked at her over them in a way that was terrifying to the little girl. અને એ સમયે એમના જે સ્પેક્ટેકલ્સ હતા, બરાબર, અહીંયા ફિગરમાં દેખાડેલું છે, ના ફિગરમાં નહીં, ડ્રોઈંગ રૂમમાં હોય છે ત્યારે બતાડેલું છે કે બાય ધેટ ટાઈમ હી હેડ હિઝ spectacles on and looked at her over them in a way that was terrifying to the little girl. અને આમ કરીને ચશ્મા આમ આવી રીતે કાઢીને જોવે એટલે એનાથી એ જે નાની છોકરી હતી એ શું થઈ જતી, બહુ ડરી જતી. Well, Kezia, hurry up and pull off these boots and take them outside. કે જલ્દી આય, ફટાફટ આય અને આ જે બૂટ છે એને કાઢ અને બહાર લઈ જા. Have you been a good girl today? બરાબર, એટલે કે તું સારી છોકરી છે ને, એમ કહે છે. I don't know father, એટલે કે ના મને નથી ખબર. You don't know? If you stutter like that, mother will have to take you to the doctor. એમ કહે છે કે તું આવી રીતે અકલાઈશ તો પછી તારી મમ્મીએ તને ડોક્ટર પાસે લઈ જવું પડશે. હવે ઘણી ઘરોમાં એવું થતું હોય છે કે પેરેન્ટ જે હોય એ પૈસા કમાવામાં એટલા વ્યસ્ત થઈ જતા હોય છે કે એમને ચાઇલ્ડનું ધ્યાન રાખવાનો સમય હોતો નથી, બરાબર. ખાસ કરીને ફાધર્સ જે હોય જેમને ઘર ચલાવવાનું હોય, બધી રિસ્પોન્સિબિલિટી હોય, બરાબર, એટલે એ બધું સ્ટ્રેસ જે છે એ ક્યાં કાઢે, ઘરે આવીને, બરાબર. એટલે આના ફાધર એવું જ કરે છે કે ઘરે આવે છે અને પછી એમનું એક હેબિટ બની ગઈ છે કે આવી જ રીતે બિહેવ કરવાનું, આવવાનું, પછી કહેવાનું કે ન્યૂઝપેપર ક્યાંક, અરે પેપર આવ્યું નથી હજુ, પછી લાઉડલી બૂમો પાડવાની, બરાબર, અને પછી કેઝિયાને કહેવાનું કે ભાઈ બૂટ કાઢી દે ફટાફટ, બરાબર, અને કેઝિયા કંઈ કહે તો એના ઉપર કમેન્ટ કરવાની. આ એનું ડેલી રૂટીન હતું એના ફાધરનું, બરાબર. તો એના ફાધર કહે છે કે આવી રીતે તું સટર હકલાઈશ તો પછી તને ડોક્ટર જોડે લઈ જવી પડશે. She never settled with other people, had quite given it up, but quite given it up એટલે stopped doing it, but only with her father, because then she was trying so hard to say the words properly. એટલે એને બિચારીને કોઈના સાથે એ હકલાતી નથી, પણ અમુક વ્યક્તિનો ડર એટલો બધો હોય કે તમે હકલાવાનું ઓટોમેટિકલી શરૂ કરી દો, બરાબર. તો એટલા માટે અહીંયા લખેલું છે કે given it up, stopped doing that. થોડું આમ ધીમે, અચાનકથી હકલાઈ ગયેલી પણ પછી ધીમે રહીને થોડું સ્ટોપ કર્યું એ હકલાવાનું, બરાબર. પણ એના ફાધર્સથી ડરતી બહુ હતી એટલા માટે એ હકલાતી હતી એમની સાથે વાત કરતી વખતે. What's the matter? What are you looking so wretched about? Wretched એટલે unhappy, બરાબર. અહીંયા જે રેડ લેટર્સમાં આપેલા છે, બરાબર, એ બધા તમારે 3 times લખવાના છે એના મિનિંગ સાથે. I wish you taught this child not to mother. I wish you taught this child not to appear on the brink of a suicide, about to commit suicide. Here, Kezia, carry my teacup back to the table carefully. બરાબર. તો શું કહે છે, એના ફાધર ઉતાવળમાં જ હોય, કારણ કે એમનું તો હેબિટ એવી બની ગઈ છે, બરાબર. એટલે ઉતાવળમાં એક વસ્તુ આ બાજુ ફેંકે, એક વસ્તુ આ બાજુ ફેંકે, પેલું કમાન્ડ કરતા જાય, બરાબર. કે શું થયું, કેમ તારો ચહેરો આટલો બધો ઉદાસ છે,
જો તું આવી રીતે જ રહીશ તો કદાચ તું કઈ કરી ના લે, બરાબર, એમ કહે છે. એટલો બધો ઉદાસ ચહેરો હોય છે, એવું ઉદાસ ચહેરો જોઈને કહે છે, બરાબર. મધર, આઈ વિશ યુ ટોટ ધીસ ચાઇલ્ડ નોટ ટુ અપિયર. એટલે કે એના મધર હોય છે, એના મધરને એમ કહે છે કે તમે ધ્યાન રાખજો, આ કઈ ઉલટું સુલટું ના કરજે, આટલી બધી ઉદાસ રહે છે એટલા માટે. ડિયર કેઝિયા, કેરી માય ટી કપ બેક ટુ ધ ટેબલ કેરફુલી. અને પછી કહે છે કે ચાલે તાવ એમ. He was so big, his hands and his neck, especially his mouth when he yawned. Thinking about him alone was like a thinking about giant. હવે આને પિતા જેવું લાગતું નહોતું, ફાધર જેવું એને બોન્ડિંગ લાગતી નહોતી, કારણ કે એનો જે એના ફાધરનો જે ઇમ્પેક્ટ પડતો હતો એ આખો અલગ જ પડતો હતો એના ઉપર, બરાબર. કે કેટલો બિગ, કેટલો મોટો હતો. હિઝ હેન્ડ્સ, એના હાથ, એનું નેક, સ્પેશિયલી હિઝ માઉથ, એનું મોઢું. બગાસું થાય ત્યારે એનું મોઢું, એના વિશે વિચારું તો ખાલી એક રાક્ષસી ચિત્ર મારા દિમાગમાં આવે. એવું કોને લાગતું હતું? કેઝિયાને. On Sunday afternoon, grandmother sent her down to the drawing room to have a nice talk with her father and mother. But the little girl always found mother reading and father stretched out on the sofa. બરાબર. અને સન્ડે આફ્ટરનૂને એની જે દાદી હતી, બરાબર, એટલે કે એના ફાધરની મધર, બરાબર, તો લઈ જાય છે કે ચલો ભાઈ સન્ડે છે, હવે ઘરે બેસીને વાતો કરીએ અથવા તો કંઈ બી કંઈક ભેગા મળીને કંઈક કરીએ, બરાબર. તો એને નીચે લઈ જાય છે ડ્રોઈંગ રૂમની અંદર. પણ જ્યારે બે જાય ત્યારે શું કરતી હોય એની મધર? ન્યૂઝપેપર રીડ કરતી હોય અને ફાધર તો સોફા ઉપર ફેલાઈ ગયા હોય, બરાબર. But the little girl always found mother reading and father stretched out on the sofa, his handkerchief on his face. અને ઘણા લોકોને એવી આદત હોય છે કે ઊંઘતી વખતે મોઢા ઉપર રૂમાલ નાખી દે. His feet on the of the best cushion. અને પગ આ બી આદત હોય કે ઓશિકાના ઉપર પગ મૂકીને સુવાની આદત હોય. Sleeping soundly and snoring. Snoring એટલે નસકોરા બોલાવે, બરાબર. એટલે કે બહુ મસ્ત રીતે નસકોરા બોલાવતા સુઈ જતા હોય. આ દ્રશ્ય જ્યારે બી સન્ડે હોય એના ઘરે આ દ્રશ્ય દેખાય કે એની મમ્મી જે છે ન્યૂઝપેપર રીડ કરતી હોય, ફાધર સોફા પર સુઈ ગયેલા હોય, મોઢા ઉપર હેન્ડકરચીફ હોય અને પગ જે છે એના ક્યુશિયનના ઉપર મૂકેલા હોય. એવરી સન્ડે આ જ ઇમેજ એના ઘરમાં જોવા મળતી. She sat on a stool, gravely watched him until he walked and stretched. She sat on a stool, પછી તે બેસી જાય છે. Gravely watched him until he walked and stretched and asked the time, then looked at her. Don't stare so, Kezia, you look like a little brown owl. બરાબર. એટલે પછી રાહ જોવે છે કે એના ફાધર ક્યારે ઉઠે, સ્ટ્રેચ કરે છે, બરાબર. અને પછી શું કરે છે? ટાઈમ પૂછે છે અને પછી જોવે છે કેઝિયાની સામે. તો કેઝિયા ડોન્ટ સ્ટેર સો, સ્ટેર, બરાબર. મેં કીધેલું કે જોવાનું અલગ અલગ હોય. સ્ટેર એટલે તાકીને જોવું, બરાબર. તો કે આવી રીતે ઘૂરીને જોઈશ નહીં. યુ લુક લાઈક અ લિટલ બ્રાઉન આઉલ, ઉલ્લુ જેવી દેખાય છે, એમ કહે છે કેઝિયાને. One day when she was kept indoors with a cold, her grandmother told her that father's birthday was next week. અને એક દિવસની વાત છે કે જ્યારે એ સૂતી હતી, કારણ કે એને શું થઈ ગયું હતું? કોલ્ડ થયો હતો, એટલે શરદી. તો એની ગ્રેન્ડમધર જે છે એ કહે છે કે એના ફાધરનો બર્થડે આવવાનો છે નેક્સ્ટ વીક, and suggested she could make him a pink cushion for a gift. અને પછી કહે છે કે તું કંઈક એવું ક્યુશિયન નું કંઈક બનાય, બરાબર, ગિફ્ટ તારા ફાધર માટે. a gift out of a beautiful piece of a yellow silk. અહીંયા આખું આપેલું છે, બરાબર. એટલે કેટલું છે કે કેવી ગિફ્ટ બનાવવાની, તો આખો આન્સરમાં લખી દેવાનું. એટલે ઇન શોર્ટ એમ કહે છે કે તું તારા ફાધર માટે કઈ ગિફ્ટ બનાય, કારણ કે નેક્સ્ટ વીક એમનો શું આવવાનો છે? બર્થડે. laboriously એટલે કે with a lot of effort and difficulty. With a double cotton, the little girl stitched 3 sides, but what to fill it with? That was the question. The grandmother was out in the garden and she wandered into mother's bedroom to look for the scraps on the bed table. She discovered a great many sheets of fine paper, gathered them up, tore them up into a tiny pieces, and stuffed her case.
then swayed up the fourth side. બરાબર, એટલે કે એને બહુ જ એફર્ટ થી 3 સાઈડ જે હતી યલો સીટથી એને સીધી કાઢી. બરાબર, પણ અંદર શું કરવાનું એને ખબર નથી. તો એ કંઈક સોચતી હતી કે કંઈક રૂમાલ કપડા જેવું કંઈક મળી જાય, નાખી દઈએ તો ક્રિશ્ચિયન સારું એવું બની જાય. પણ પછી એને એના મધરના બેડરૂમમાં ગઈ ત્યાં જોયું, ત્યાં કશું ના મળ્યું. એટલે પછી શું તો કે એના ત્યાં એક સ્ટૂલ હતું, એ ટેબલ હતું, ટેબલની નીચે શું હતું, પેપર્સ હતા. એ પેપર્સ જોયા તો એને પેપર્સ બધા શું કરી કાઢ્યા, ફાડી કાઢ્યા. પછી એની અંદર નાખી દીધા અને ચોથી સાઈડ એટલે કે પછી એને ટ્યુશનને સીલ કરી દીધું. The night there was a hue and cry. Hue and cry એટલે angry protest. Hue and cry, બરાબર, angry protest એટલે વિરોધ, બહુ ગુસ્સો, વાતાવરણ બહુ ગુસ્સા વાળું થઈ ગયું ઘરની અંદર. That night there was a hue and cry in the house. Father's great speech for the port authority had been lost. Rooms were searched, servants questioned. Finally mother came into Kezia's room. બરાબર, અને એ રાતે તો શું થઈ ગયું, hue and cry. બરાબર, એટલે બહુ જ ગુસ્સા વાળું વાતાવરણ થઈ ગયું, કારણ કે એના ફાધરે જે સ્પીચ લખેલી ફોર્ટ ઓથોરિટી માટે, બરાબર, એ આખી સ્પીચ જ ગાયબ થઈ ગઈ છે. રૂમ વેર સર્ચ, બધી જગ્યાએ એમણે શોધવાનું શરૂ કર્યું. જે સર્વેન્ટ્સ હતા એમને ક્વેશ્ચન્સ પૂછ્યા. ફાઇનલી મધર કમ ઇનટુ કેઝિયાસ રૂમ, અને પછી એની મમ્મી જે હતી એ કેઝિયાના રૂમમાં આવી. કેઝિયા, આઈ સપોઝ યુ ડિડન્ટ સી સમ પેપર્સ ઓન અ ટેબલ ઇન અવર રૂમ. કેઝિયા, તે જોયા છે કે નહીં પેપર્સ, બરાબર, અમારા રૂમની અંદર? ઓ યસ, હી સેડ, આઈ સો ધેટ ઓફ ફોર માય સરપ્રાઈઝ. કે હા, મેં તો જોયા અને બધા ફાડી કાઢ્યા કારણ કે મારે જરૂર હતી. What? Screamed mother. Come straight down to the dining room this instant. બરાબર, કે અભી હાલ જ ડાઇનિંગ રૂમમાં આવો, એમ જોરથી બૂમ પાડીને કહે છે. And she was dragged down to where father was pacing to and fro and behind his back. બરાબર, એટલે જ્યારે વ્યક્તિ બહુ ચિંતામાં અને ગુસ્સામાં હોય તો બે હાથ પાછળ રાખીને આમ આગળ પાછળ ચાલતો હોય. બરાબર, તો એને ખસેડીને લઈ જાય છે, બરાબર, એના ફાધર પાસે. Well, he says sharply. Mother એટલે કહે છે કે શું થયું? Mother explained. He stopped and stared at the child. Did you do that? No, she whispered. બરાબર, પૂછે છે કે પછી એની મમ્મી બધું સમજાવે છે કે આવો આને કરી કાઢ્યું. તો કહે છે કે તે આ કર્યું? તો કે ના, એવી રીતે વિસ્પર્ડ કરે છે, એટલે ગુનગુનાવે છે. Mother go up and her room and fetch down the damn thing. He had the child put to bed this instant. બરાબર, તો એને પથારી નીચે મૂકી દીધેલું, એને લઈને એની મમ્મી આવે છે નીચે. Trying too much to explain, she lay in the shadowed room watching in the evening light make a sad light pattern on the floor. Trying to બહુ રડતા એમ બહુ બધું સમજાવવાનો પ્રયત્ન કરે છે. She lay in the shadowed room. પછી એકદમ આમ તમે ઉદાસ થઈ જાવ તો તમને અંધારા વાળો રૂમ ગમે, બરાબર, તો એવા પડછાયા વાળા રૂમ ની અંદર watching the evening light make a sad light pattern on the floor. લાઇટ આમ જોવે છે એકદમ sad લાઇટ બતાવતું હોય એ પ્રમાણે. The father came into the room with a ruler in his hand. અને પછી એના ફાધર આવે છે, બરાબર, એને મારવા માટે સ્કેલ રૂલર લઈને. I am going to beat you for this, he said. હવે હું આના માટે તને શું કરીશ, મારીશ. Oh no, she screamed, hiding under the bedclothes. કે ના આવું કરશો નહીં, અને એમ કરીને પછી bedclothes ની પાછળ છુપાવવા માંડે છે. He pulled them aside. પેલા તો ખેંચીને લાવે છે. Sit up, he ordered, and hold out your hands. કે હાથ આગળ કર. You must be taught once and for all not to touch what does not belong to. એટલે કે તને સબક શીખવાડવો જ જોઈએ, બરાબર, કારણ કે તું ફરીથી આવું કરે નહીં, એટલા માટે તને સબક પાઠ ભણાવવો પડશે. But it was for your birthday. બરાબર, પેલી તો ડરેલી હોય એટલે પછી અકલાતા જ બોલે છે કે આ તો તમારા બર્થડે માટે હતું. Down came the ruler on her little pink palms hours later. બરાબર, અને પછી એને શું કરે છે,
Hours later, when grandmother had wrapped her in a shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. બરાબર. તો પછી 1 કલાક થાય છે પછી એની જે દાદી છે એને સોલ ની અંદર એને લપેટે છે, બરાબર, એને જે રોકિંગ ચેર છે એના પર બેસાડે છે અને પેલી જે છે એની જે બોડી એટલે દાદી જે છે એને વળગી પડે છે. What did God next? Father first he sobbed. સોબ આપણે આગળ આવી ધ્રુસકા ખાતા ખાતા કે શા માટે પિતા એટલે ફાધર ને શા માટે બનાયા? Yes, clean hanky darling, blow your nose, go to sleep, say you will forget all about it in the morning. I tried to explain to father but he was too upset to listen tonight. બરાબર. એટલે કહે છે કે એટલે પેલી દાદી તો એને જવાબ અત્યારે શું આપે એટલા માટે કહે છે કે તું આ રૂમાલ લે, બરાબર, તારું નાક લૂછી લે અને blow your nose, go to sleep અને સુઈ જા. You will forget, તું સવાર પડતા પડતા બધું ભૂલી જઈશ. અને સવાર એટલા માટે જ બહુ સારી કહેવાય કારણ કે તમારો આજનો આખો દિવસ ખરાબ થયો હોય પણ જેવા તમે સવારે ઉઠો બધું શું થઈ જાય? ગાયબ થઈ જાય, બરાબર, આખું બધું ગાયબ થઈ જાય જેનાથી તમે ફ્રેશ ફીલ કરો. તો એવું કહે છે કે તું સુઈ જા, સવારે બધું ભૂલી જઈશ. મેં ટ્રાય કર્યો તારા ફાધરને સમજાવવાનો પણ આજ એ રાતે અપસેટ ટુ લિસન ટુ નાઇટ, બરાબર, એ સમજવા માટે તૈયાર જ નહોતા કારણ કે એ ગુસ્સામાં હતા બહુ. બટ ધ ચાઇલ્ડ નેવર ફોરવર્ડ, પણ બાળક ક્યારેય કશું ભૂલતો નથી. એટલે બાળપણની અંદર ટ્રોમા થયેલો હોય અથવા એવી કોઈ ઘટના થયેલી હોય તો બાળકને છેક મરતા સુધી યાદ રહેતી હોય છે. Next time she saw him, she quickly put both hands behind her back and a red color flew into her cheeks. અને પછી શું કરે છે? Next time she saw him, she quickly put both hands behind her back and a red color flew into her cheek. પછી જ્યારે બીજી વખત એને જોવે છે તો શું કરે છે કે જેમ કે સર આયા હોય એવી રીતે બંને હાથ પાછળ મૂકી દે છે, બરાબર, અને રેડ કલર આમ એનો ચહેરો આમ લાલ ચોળ થઈ ગયો હોય એવું એવી રીતે જોવે છે. The McDonald's lived next door અને એના પડોશીમાં મેકડોનાલ્ડ્સ રહેતા હતા. They had 5 children અને 5 children હતા, બાળકો હતા. Looking through a gap in the fence, the little girl saw them playing tag in the evening. Tag એટલે a children's game of catching one another, એટલે પકડા પકડી, બરાબર, આપણે દોડ પકડ રમીએ ને એના જેવું. The father with the baby Mao on his shoulder, 2 girls hanging on to his coat pockets, ran around and round, flower beds sacking with laughter. Once he saw the boys turn the house on him and he tried to catch them laughing all the time. એટલે એના પડોશમાં મેકડોનાલ્ડ્સ રહેતા હોય છે, એના 5 બાળકો હોય છે, બરાબર, અને બધા ખુશીથી રમતા હોય છે. એની જે બાળકો જે જગ્યા હોય છે ત્યાં બધા રમતા હોય છે, પકડા પકડી રમતા હોય છે. અહીંયા માવો કરીને એક નામ આપેલું છે, એને ખભા પર બેસાડેલું હોય છે, પછી બધા એકબીજાને પકડા પકડી કરતા હોય છે, એવું દ્રશ્ય એ જોવે છે. Then it was she decided there were different sorts of father, અને પછી એને એવું લાગે છે કે અલગ અલગ પ્રકારના ફાધર હોય છે. Suddenly one day mother became ill અને પછી અચાનક એક દિવસ એની મધર જે છે બીમાર પડે છે. And she and grandmother went to hospital અને એની દાદી અને એની મધર બંને હોસ્પિટલ જાય છે. The little girl was left alone in the house with Alice the cook, બરાબર, એલાઇસ કોણ છે? કુક છે, બરાબર. તો એલાઇસ જોડે રાખવામાં આવે છે કારણ કે કોઈ હોતું નથી એટલે કુક એની કેર કરે છે. That was all right in the daytime. આખો દિવસ સરસ જાય છે. અહીંયા પાછળ ચિત્ર પણ આપેલું છે તો કેવી રીતે મેકડોનાલ્ડ્સ એના ચાઇલ્ડ સાથે રમતો હોય છે, એન્જોય કરતો હોય છે. But while Alice was putting her to bed, she grew suddenly afraid. અને પછી જેવો એ એલાઇસ કુક જે છે, બરાબર, એ એને સુવાડવા માટે જાય છે કે પેલી શું થઈ જાય છે
ડરી જાય છે. વોટ વિલ આઈ ડુ ઇફ આઈ હેવ અ નાઇટમેર, શી આસ્ક્ડ. બરાબર, કે પેલી કહે છે કે જો મને આમ ખરાબ સ્વપ્ન આવ્યું તો હું શું કરીશ. I often have nightmares and then Granny takes me into her bed. I can't say in the dark. It all gets whispery. એટલે કે અંધારામાં એ રહી શકે ને. આમ તો એને કોઈ એવું ખરાબ સપનું આવે તો એની દાદી જોડે જ હોય એટલે કોઈ એને ડર લાગે નહીં, એની જોડે જઈને સુઈ જાય. બરાબર, પણ આજે તો કોઈ છે નહીં. યુ જસ્ટ ગો ટુ સ્લીપ ચાઇલ્ડ. એલાઇસ કહે છે કે તું સુઈ જા. પુલિંગ ઓફ અ સોક્સ, એના જે સોક્સ હોય છે એ કાઢે છે. એન્ડ ડોન્ટ યુ સ્ક્રીમ એન્ડ વેક યોર પુઅર પા. બરાબર, એટલે કહે છે કે તું બૂમ પાડતી નહીં અને તારા ફાધરને ઉઠાડતી નહીં. But the same old nightmare came, અને સ્વપ્ન આવ્યું. The butcher with knife and rope. બરાબર, એક કસાઈ જે હોય છે બચર, એ નાઇફ સાથે અને એક દોરડા સાથે આવે છે. Who came nearer and nearer, smiling and dreadfully smile. બહુ ભયાનક સ્વરૂપ હોય છે, રાક્ષસ જેવો લાગે છે. While she could not move, અને આમ ફ્રીઝ થઈ જાય. Could only stand still, crying out, અને રડતી જ જાય છે. ડરના કારણે ફ્રીઝ થઈ જાય છે અને રડતી જાય છે અને ગ્રેન્ડમા એવી રીતે બોલતી જાય છે. She walks shivering to see father beside her bed. અને જેવી ધ્રુજતી ઉઠે છે, જોવે છે, શું જોવે છે કે એના ફાધર એની બાજુમાં છે. A candle in his hand, અને એના હાથમાં શું છે? કેન્ડલ. What's the matter? He said. કહે છે કે શું થયું? Oh, a butcher knife. I want granny. કે butcher knife. મારે દાદી પાસે જવું છે. He blew out the candle. કેન્ડલ ઓલવી નાખે છે. Bent down and caught up the child in his arms. પછી એને બેટી પડે છે. Carrying her along the passage to the big bedroom. પછી એને રૂમમાં લઈ જાય છે. Newspaper was on the bed. He put away the papers and carefully tucked up the child. Tucked up એટલે covered up nicely ને બેડ એને વ્યવસ્થિત રીતે સુવાડે છે. He lay down beside her. એની બાજુમાં સુઈ જાય છે. Half asleep, still થોડી ઊંઘમાં છે. Still with the butcher smile all around her it seemed. અને હજુ પણ એને શું દેખાય છે? સપનામાં અડધી ઊંઘમાં શું દેખાતું હોય છે? બચરની સ્માઇલ દેખાતી હોય છે. She crept close to him, snuggled her head under his arm. અને પોતાનું માથું આમ કરીને, આપણને ડર લાગે, નાનપણમાં ડર લાગતો તો આપણે શું કરતા કે પેરેન્ટની બાજુમાં જઈને ચાદર ઓઢીને સુઈ જતા, એટલે આપણે ડર લાગવાનો બંધ થતો. તો એવી જ રીતે એ કરે છે. હેલ્ડ ટાઇટલી ટુ હિઝ શર્ટ, અને એના શર્ટને પકડી લે છે. Then the dark did not matter. પછી કઈ અંધારું કઈ લાગતું નહીં. પછી જેવી આપણે ચાદર ઓઢી લઈએ પછી આપણને ડર જેવું કઈ લાગતું નહીં, અથવા તો પછી પકડી લઈએ પેરેન્ટ્સને તો આપણને ડર લાગે નહીં. She lay still. Here, rub your feet against my legs and get them warm, said father. બરાબર, એટલે એના ફાધર કહે છે કે rub your feet against my legs. બરાબર, એટલે કે રબ કરવાનું કહે છે એના ફીટ ને એના લેગ સાથે. and say get them warm, અને એને વાર્મ કરી લે એટલે તને ડર પણ નહીં લાગે અને તને સારું ફીલ થશે, એમ કહે છે ફાધર એને. Tired out, he slept before the little girl. પેલો તો થાકેલો હોય છે એનો ફાધર. બરાબર, એટલે પછી એની બાજુમાં સુઈ જાય છે. Funny feeling came over her. અને એને એકદમ આમ ફની, એકદમ આમ રમૂજ લાગ્યું એમ. Poor father, not so big after all. બરાબર, કે બિચારા ફાધર એટલા બધા મને જેવું લાગતું હતું એવા છે નહીં. All and with no one to look after him. After all, and no one to look after him. બરાબર, કે મને જેવું લાગતું હતું એવા છે નહીં, અને બીજી વાત તો એ કે એમની કેર કરવા માટે કોઈ છે નહીં. He was harder than grandmother, but it was a nice hardness. તે દાદી કરતા હાર્ડ છે, એટલે હાર્ડર છે, સ્વભાવમાં થોડા કઠોર છે, પણ એ કઠોરતા જરૂરી છે. And every day he had to work and was too tired to be a Mr. McDonald. She had torn up all his beautiful writing. She tears suddenly and sighed. બરાબર, એટલે એને બધું રિયલાઇઝ થાય છે
and every day he had to work and was too tired to be. એટલે કે દરરોજ બિચારા કામ કરીને આવે છે, થાકીને આવે છે, એટલે મિસ્ટર મેકડોનમ જેવા બની શકે નહીં, બરાબર. અને પછી એને રિયલાઇઝ થાય છે કે એને એમનું જેટલું બધી મહેનત હતું એ મહેનત ઉપર પાણી ફેરવી દીધી. What's the matter? asked her father. Another dream? એને father પૂછ્યું કે બીજું સપનું આવ્યું? Oh, said the little girl. My head's on your heart. I can hear it going. What a big heart you have got, father dear. બરાબર. અને છેલ્લે કહે છે કે તમારું દિલ બહુ જ મોટું છે. તો આ લખેલી કેથરીન મેન્સફિલ્ડે લિટલ ગર્લ સ્ટોરી ક્વિઝિયા ઉપરની, એટલે એમાં એક ફાધર અને એક ડોટર વચ્ચેનો બોન્ડ સમજાયેલો છે. અને કહેવા માંગે છે કે ઘણી બધી ફેમિલીઝમાં એવું થતું હોય છે કે ફાધર્સ ઉપર બહુ બર્ડન હોય તો ફાધર્સ નું નેચર બહુ કઠોર થઈ જાય અને જેના કારણે પેરેન્ટ્સને ધમકાવી પણ દે, પણ એની પાછળનો ઇન્ટેન્શન ખરાબ હોતો નથી, બરાબર. એ સમજાવવા માંગે છે. પણ સેમ એસ્પેક્ટ થી જોઈએ તો જે ચાઇલ્ડ હોય એને તો એવું જ લાગે કે ફાધર બહુ ખરાબ છે, પણ જ્યારે રિયાલિટી સમજાય ત્યારે એને રિયલમાં ખબર પડે છે કે એના ફાધર થી વિશેષ કોઈ એને પ્રેમ કરતું નથી, બરાબર. તો આ વાત આખી સમજી જાય છે અને બસ આ જ છે આ ચેપ્ટર ની અંદર.